નમસ્કાર. જો કોઈ એન્જિનિયર હોય અને ભાવનગરમાં એક સારી નોકરીની તલાશમાં હોય તો આ માહિતી એમના માટે જ છે. ભાવનગર મહાનગરપાલિકા તરફથી એક જોરદાર તક આવી છે. એક નવી ભરતીની જાહેરાત થઈ છે. તો ચાલો આ ભરતી વિશે બધું જ વિગતવાર જાણીએ. હા, અને ખાસ કરીને જેઓ સિવિલ એન્જિનિયર છે એમના માટે તો આ ખરેખર બહુ જ કામનું છે. આજે આપણે પ્રોજેક્ટ એન્જિનિયર અને મ્યુનિસિપલ એન્જિનિયરની જે જગ્યાઓ ખાલી પડી છે એની સંપૂર્ણ માહિતી મેળવીશું. મતલબ કે પગાર કેટલો મળશે, અરજી કેવી રીતે કરવાની, બધું જ. તો ચાલો સૌથી પહેલા અને સૌથી અગત્યના સવાલથી જ શરૂઆત કરીએ. ખરું ને કે ભાઈ જગ્યાઓ કઈ કઈ છે અને એમાં પગાર ધોરણ શું છે? જો અહીં બે અલગ અલગ પદો માટે ભરતી બહાર પડી છે. પહેલું છે પ્રોજેક્ટ એન્જિનિયર. એમાં એક જ વેકેન્સી છે અને એનો ફિક્સ માસિક પગાર છે પૂરા 40,000 રૂપિયા. અને જે બીજું પદ છે એ છે મ્યુનિસિપલ એન્જિનિયર, ખાસ કરીને ડ્રેનેજ વિભાગ માટે. એમાં પણ એક જ જગ્યા છે અને એનો પગાર 30,000 રૂપિયા નક્કી કરવામાં આવ્યો છે. તો પ્રોજેક્ટ એન્જિનિયરની પોસ્ટ માટે જે પગાર ઓફર થઈ રહ્યો છે એ છે મહિને 40,000 રૂપિયા. અને હા, આ એક ફિક્સ્ડ પગાર છે. સાચું કહું તો આ પદની જે જવાબદારીઓ હોય છે એને જોતા આ રકમ ઘણી સારી કહી શકાય. અને હવે વાત કરીએ મ્યુનિસિપલ એન્જિનિયરના પગારની, તો આ પદ માટે મહિને 30,000 રૂપિયાનો ફિક્સ પગાર છે. જે લોકો પોતાની કારકિર્દીની શરૂઆત કરી રહ્યા છે એમના માટે આ એક ખૂબ જ સારો વિકલ્પ છે. સારું, પગારની વાત તો થઈ ગઈ, પણ હવે સૌથી મોટો સવાલ એ છે કે આ નોકરી માટે કોણ કોણ અરજી કરી શકે છે? એટલે કે લાયકાત શું જોઈએ અને ઉંમર કેટલી હોવી જોઈએ? ચલો એ જાણી લઈએ. જુઓ, આપણે આગળ વિગતોમાં જઈએ એ પહેલાં આ ઓફિશિયલ નોટિફિકેશન પર એક નજર નાખી લો. આપણે જે પણ વાત કરવાના છીએ એ બધી જ માહિતી આમાંથી જ લીધેલી છે, એટલે બધું એકદમ પાક્કું છે. ઓકે, તો પ્રોજેક્ટ એન્જિનિયરની પોસ્ટ માટે કાં તો BE સિવિલ કરેલું હોવું જોઈએ અથવા તો ડિપ્લોમા સિવિલ. પણ અહીં અનુભવ બહુ જ જરૂરી છે. જો BE કર્યું હોય તો 3 વર્ષનો અને જો ડિપ્લોમા કર્યું હોય તો 5 વર્ષનો અનુભવ ફરજિયાત છે. અને એક વાત ખાસ, ઉંમર 35 વર્ષથી વધારે ના હોવી જોઈએ. હવે મ્યુનિસિપલ એન્જિનિયરની વાત કરીએ. અહીં પણ ભણતર તો એ જ માંગ્યું છે, BE સિવિલ અથવા ડિપ્લોમા સિવિલ. પણ અહીં એક મોટો ફેરફાર છે. અનુભવ ફરજિયાત નથી. હા, પણ જો કોઈની પાસે અનુભવ હશે તો એમને ચોક્કસપણે પહેલી પસંદગી મળશે. અને ઉંમરની મર્યાદા અહીં પણ 35 વર્ષની જ છે. ચાલો, લાયકાતની વાત તો પૂરી થઈ ગઈ. હવે એ સમજીએ કે આ પોસ્ટ માટે અરજી કરવાની કેવી રીતે છે. પ્રોસેસ એકદમ સીધી સાદી જ છે. ચાલો સ્ટેપ બાય સ્ટેપ સમજીએ. સૌથી પહેલાં તો આ જે ફોર્મેટ દેખાઈ રહ્યું છે, બસ આ જ ફોર્મેટમાં અરજી તૈયાર કરવાની છે. આ વાતનું ખાસ ધ્યાન રાખજો, કારણ કે જો ફોર્મેટમાં ભૂલ થઈ તો અરજી કેન્સલ પણ થઈ શકે છે. અરજી કરવાની પ્રોસેસમાં બસ 3 જ સ્ટેપ છે, એકદમ સરળ. પહેલું, જે ફોર્મેટ બતાવ્યું એમાં અરજી ભરી દો. બીજું, જે પણ જરૂરી ડોક્યુમેન્ટ્સ છે એની ઝેરોક્સ કઢાવીને એના પર જાતે સહી કરી દો, એટલે કે સેલ્ફ અટેસ્ટ કરી દો. અને ત્રીજું, આખું પેકેજ પોસ્ટ કરી દો. બસ. પણ અહીં એક બહુ જ અગત્યની વાત છે જે ભૂલવાની નથી. અરજી ફક્ત અને ફક્ત રજિસ્ટર્ડ પોસ્ટ એટલે કે RPAD અથવા તો સ્પીડ પોસ્ટથી જ મોકલવાની છે. સાદી પોસ્ટ કે કોઈ પ્રાઇવેટ કુરિયરથી મોકલશો તો એ ચાલશે નહીં. એ અરજી ગણાશે જ નહીં. અને હા, સમયનું પણ ખાસ ધ્યાન રાખવાનું છે. જે દિવસે જાહેરાત બહાર પડી ત્યાંથી બરાબર 15 દિવસની અંદર અરજી ત્યાં પહોંચી જવી જોઈએ. જો મોડું થયું તો સમજો કે આ તક હાથમાંથી ગઈ. સારું, અરજી કેવી રીતે કરવી એ તો સમજાઈ ગયું. પણ હવે એ જાણીએ કે સિલેક્શન કેવી રીતે થશે, કારણ કે આ ભરતીની સિલેક્શન પ્રોસેસ ખરેખર બહુ જ રસપ્રદ છે. અને હવે આવે છે આ ભરતીનો સૌથી મોટો પ્લસ પોઈન્ટ. આમાં કોઈ લેખિત પરીક્ષા છે જ નહીં. જી હા, એકદમ સાચું. કોઈ એક્ઝામ આપવાની નથી. સિલેક્શન સીધું ઇન્ટરવ્યૂના આધારે જ થશે. તો સિલેક્શનની આખી પ્રોસેસ 3 સ્ટેજમાં વહેંચાયેલી છે. સૌથી પહેલાં તમે જે અરજી અને ડોક્યુમેન્ટ્સ મોકલ્યા છે એની ચકાસણી થશે. પછી જે લોકોની અરજી બરાબર હશે એમને ઇન્ટરવ્યૂ માટે બોલાવવામાં આવશે. અને છેલ્લે ઇન્ટરવ્યૂમાં કેવું પરફોર્મન્સ રહ્યું અને અનુભવ કેટલો છે એના આધારે ફાઇનલ મેરિટ લિસ્ટ તૈયાર થશે. તો પછી ઇન્ટરવ્યૂમાં શું જોવામાં આવશે? જો, મુખ્યત્વે 3 વસ્તુઓ પર ફોકસ રહેશે. એક તો શૈક્ષણિક લાયકાત એટલે કે ડિગ્રી. બીજું,
સિવિલ એન્જિનિયરિંગમાં કામ કરવાનો અનુભવ. અને ત્રીજું, કામ કરવાની ક્ષમતા અને વિષયની સમજ કેટલી છે. એટલે તૈયારી કરીને જવું ખૂબ જ જરૂરી છે. તો ચલો આટલી બધી વાતચીત પછી ફટાફટ આખી વાતનો સારાંશ જોઈ લઈએ અને કેટલીક ખાસ બાબતો છે જે અરજી કરતા પહેલા ધ્યાનમાં રાખવી ખૂબ જ જરૂરી છે. આ 3 મુદ્દા બરાબર યાદ રાખી લેજો. પહેલું, આ જે નોકરી છે એ 11 મહિનાના કોન્ટ્રાક્ટ બેઝ પર છે. બીજું, સિલેક્શન માત્ર અને માત્ર મેરિટ અને ઇન્ટરવ્યૂના આધારે જ થશે, કોઈ લેખિત પરીક્ષા નથી. અને ત્રીજું, આ ભરતીનો જે પણ આખરી નિર્ણય હશે એ ભાવનગરના પ્રાદેશિક કમિશનરનો રહેશે. તો આ હતી ભાવનગર મહાનગરપાલિકા દ્વારા બહાર પાડવામાં આવેલી એન્જિનિયરની ભરતીની પૂરી જાણકારી. એક સારો પગાર, સારી પોસ્ટ અને સૌથી મોટી વાત, પરીક્ષા વગર સીધી નોકરી. હવે વિચારવાનું એ છે કે શું આ તક આપણા માટે છે? જો હા, તો જરાય મોડું ન કરતા ખૂબ ખૂબ શુભકામનાઓ.